શું કરે યાર તું હે ખબર નહીં પડતી દેશમાં આ ટિકિટ કમાઈ આલો છે સાઈડમાં કર્યું છે ખાલી આવડી સાઈડમાં ના કરાય ભાऊ હે હા વરહાદના લીધે છોડી મેલ્યા બદન ના ના તો તું કેતો માયો મૂડ નહીં લે નોકરી કરવાનો તું લ્યા આવું બધું ના બોલો એટલે કાકા મારી ઈચ્છા નહીં નોકરી કરવાની બરોબર આ નોકરી કરવાની જરૂર નહીં હવે 100 મહિનામાં તો એક રજા પાડી નહીં અને આ ભાવ બોલે છે કેમ ઈચ્છા નહીં તને નોકરી કરવાની મારી વાત સાંભળો બેઠે બેઠે લાખો રૂપિયા આવતા હોય તો પછી નોકરી કરવાની શું જરૂર છે મારે લાખો રૂપિયા નહીં કમાવા હો ભાઈ ઓય ચમ એટલે તમારે પૈસાની જરૂર નહીં ના ઈમાનદારીથી જે તારો 5000 રૂપિયા પગાર આવો છે ઈ મારો બરાબર છે એટલે ઈમાનદારીના જ લાખો રૂપિયા છે એ શું વળી લાવ ઈમાનદારીના પૈસા હે કાકા જો મારા મસન હવે જાજી તાકાત નહીં રહી સમજો તું એવું છે એમ? એટલે ગોળ ગોળ વાળા કરે બસ તાકાત નહીં ના તાકાત નહીં ના હાલ તરત તાકાત લાવી દઉં રાજી રાજી થઈ જાય શું થલે પણ લાખ રૂપિયા લે જી બેંકમાં ચોરી કરીને આવ્યો કાળો મોટા કેટલા છે હલવાઈ નાખશે મને હલવાઈ નાખશે 1 લાખ 1 લાખ મજૂરી શું કરવા કરવી પડે આટલો બધો રૂપિયો હાથ ઉપર હોય તો મજૂરી શું કરવા હા કરવી પડે? હવે ખાલી કાકા બેઠા બેઠા જ ખાવાનું છે દશમન જોતે ચોરી કરીને આવ્યો હમણાં કંટાળો તો ઠેલો ગાવા દો કહાની ગાવા દો આ પૈસા આદમુની અડાડો ચંપા આ પૈસા મુઆ દે જાવાનો જેમાં લાવસી પસાર થાય જા નહીં જોતા પોલીસ સ્ટેશન પર જમા કરીને જડ્યા હોય તો મારા પૈસા નહીં જોતા અલે કાકા જડે આજે બધી બૈરા બધું કાવો છે પેલા પોલીસ વાળા મારું છે પલોટી ધોકા જોડ્યા તું તને ખબર નહીં લ્યા એ વડીલ આ પૈસા ચોરીના નહીં આ પૈસા મને જડ્યા નહીં આ પૈસા કોઈના મેં પડાયા નહીં આ પૈસા હું બેંકમાંથી નહીં લાયો તો બરોબર તો આ પૈસા મારા આપના છે આ મારી સેવાના છે આ સેવાના લાખ રૂપિયા છે કાકા સેવામાં પૈસા આલવાના હોય લેવાના ના હોય બધા તમારા જેવા ના હોય કે કંજૂસ તું કહેવા છું બાકી ચોખ્ખે ચોખ્ખું કે મને કહેવાય માંગુ છું કે આ પૈસા અમને એક ભાઈએ આલ્યા છે અમે આજે એની સેવા કરી હતી